તો તમે જોઈ શકો છો સવારના 6:30 થાય છે અને બહાર પાણી આવ્યું છે, તો હું પાણી ભરું છું. તો સવારમાં પાણી આવે રોજ અમારે. તો રોજ સવારમાં વહેલા પાણી આવે 6:30. 6:30 તો નહીં, પણ પાણી આવી જાય 6:10 ચાલુ થઈ જાય પાણી આવવાનું. 15-20 મિનિટ જેવું રહે પાણી, ત્યારે અડધી કલાક પણ પાણી આવે રોજ સવારમાં. તો ઓલરેડી બધું પાણી ભરાઈ ગયું છે. અત્યારે એક કેરબો ભર્યો છે, ટબ ને એવું બધું ભરી લીધું છે. અરુણાના મોબાઈલમાં અલાર્મ વાગે છે, તો અલાર્મ બંધ કરી દઉં. હેલો ફ્રેન્ડ્સ, તો પાણી ભરી લીધું છે અત્યારે મેં. તો ઓલરેડી બધું પાણી ભરાઈ ગયું છે. અત્યારે હવે ડીગુની સૂતા છે. સ્કૂલનો ટાઈમ થશે એટલે જાગી જશે હમણાં. ફ્રેન્ડ્સ, તો હવે હું થોડી વાર આરામ કરી લઈશ અને પછી જાગીશ. હવે સૂઈ જાઉં. હેલો ફ્રેન્ડ્સ, તો હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અત્યારે, અને બહાર જવાનો પ્રોગ્રામ હતો. બહાર જઈને સારા લોકેશન ઉપર બ્લોગ બનાવવાનો. અને વરસાદ આવે છે, તો અત્યારે જઈ શક્યા નથી બહાર, તો ટ્રાય કરવી બહાર જવાનો. તમે જોઈ શકો છો બહાર વરસાદ આવે. હેલો ફ્રેન્ડ્સ, તો 3-4 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ બંધ થયા જ રાખે છે. તો ઘરમાં અત્યારે બ્લોગ્સ બનાવવા પડે છે. તો બહાર જવાનો વરસાદના હિસાબે જઈ જ નથી શકતા બહાર. તો અરુણા અમારે તૈયાર જ બેઠીએ બહાર જવા માટે. વરસાદ રહે ને તો અમે બહાર જઈએ. કાઢી ગયો હે વરસાદ રહે તો બહાર જાવી ને આપણે. હા, વરસાદ રહેતો જ નથી એમ ને? કા તૈયાર છું તું બહાર જવા માટે? તૈયાર છું મેં. તૈયાર થાવ, વરસાદ રહે ને તો. વરસાદ નથી તો ક્યારનો ચાલુ થઈ ગયો છે. ક્યારનો ચાલુ થઈ ગયો વરસાદ એમ? તો કેમ કરવું હવે? તૈયાર થવાનું છે. મેં કે જાવ હોય તો કપડાં બધું કરી તૈયાર તો છે, પણ કપડાં ચેન્જ કરીને પછી નીકળવી. વરસાદ રહે ને તો બહાર થોડીક આજ દશેરા છે, તો બહાર જઈને કંઈક થોડી મીઠાઈ લઈ આવી, જલેબી ફાફડા ને એવું લેતા આવી બહાર જઈને. હા, દશેરા છે ને તો વરસાદ ને તો બહાર જઈને એમ થોડા એક સુમાર હમણાં રહી જાય છે. હમણાં રહી જાય ઘણી બધા વાદળું છે. હેલો ફ્રેન્ડ્સ, તો વરસાદ અત્યારે બહુ વધારે આવે છે, ચાલુ થઈ ગયો છે ફૂલ વરસાદ. બહાર જવું, પણ બહાર જવાનો મેળ જ નથી પડતો. આ વરસાદ આવે ને ચાલુ રહે ને તો કા હે છત્રી લાવ તમારી. હેલો ફ્રેન્ડ્સ, તો બહાર વરસાદ ચાલુ જ છે. હું લઈ જાઉં તમને ટેરેસ ઉપર. તો ફ્રેન્ડ્સ, ટેરેસ ઉપર આવી ગયો છું. ઉપરથી તમને વ્યૂ બતાવું કેવો વ્યૂ આવે. અહીંથી ઉપર ચડવાનું છે. લીલાનું હવે ચડવી કે ના ચડવી જોયું. હવે લપટ નહીં ને. તો ફ્રેન્ડ્સ, ધાબા પર પણ પાણી છે થોડું. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વાદળું એવું છે ને કે જબરદસ્ત.
લીલી છમ ધરતી કરી નાખી છે વરસાદે. અને તો હજી 2-3 દિવસથી વરસાદ ચાલુ ને ચાલુ છે. છત્રી લઈને આવ્યો છું ઉપર ટેરિસ ઉપર. હેલો ફ્રેન્ડ્સ, તો છત્રી લઈને ઉપર આવ્યો છું ટેરિસ ઉપર અને વરસાદ આવે છે ફૂલ. તમે જોઈ શકો છો વ્યૂ. વરસાદ ફૂલ છે. થોડી વાર પહેલાં ચાલુ થયો હતો વરસાદ ને પાછો રહી ગયો ને પાછો ચાલુ થઈ ગયો વરસાદ. હેલો ફ્રેન્ડ્સ, તો હું કેટલે ઉપર આવી ગયો છું, બીજા માળે ઉપર આવી ગયો છું. હવે અહીંથી ઉતરવું, હવે ધીરે ધીરે ઉતરવું પડશે. લપસી જ આવ્યું તો સારો એવો અંધારો વરસાદ. હેલો ફ્રેન્ડ્સ, તો હું અહીંથી હવે ઉતરવાની ટ્રાય કરું છું. અહીંયાથી ધીમે ધીમે ઉતરવું પડશે. હેલો ફ્રેન્ડ્સ, તો અહીંયાથી અત્યારે ઉતરી તો ગયો છું. પાડી ઉપર ઊભો છું. અહીંયાથી ધીમે ધીમે ઉતરવાની ટ્રાય કરવાની. હેલો ફ્રેન્ડ્સ, તો ઉતરી ગયો છું હું ઉપરથી નીચે. નીચે જઈ આવું. વરસાદ થોડો ઓછો થયો છે તો બહાર જવાની ટ્રાય કરવી. હાનું ફ્રેન્ડ્સ, તો ધાબા પર ગયો તો હું, તો બહારનો વ્યૂ જ કેવો મસ્ત લાગે કે આમ બહાર રખડવા નીકળી જાવી ચાલુ વરસાદે. પણ અત્યારે આવા વરસાદે નીકળવું તેમ થાય કે માંદા ક્યાં માંદા પડી જવું, તો એટલે બહાર નથી જતા. અને મારા રક્ષાજભાઈ અહીંયા ટીવી જોવે છે. લાઇટ ને એવું બધું બંધ રાખે અક્ષરાજ અમારે, અને ટીવી જોયા રાખે. હા નો ઊભી થા, હાલ જવું નથી. તું હુઈ ગઈ, હું હવે જાવું છે. હાલો ઊભી થા, ઊભી થા. હાલ હાલ, વરસાદ હવે રહી જશે. હાલ ઊભી થા. અને અક્ષરાજભાઈ અમારે છે મોજ છે. અક્ષરાજભાઈને ટીવી જોયા જ રાખે. હે અક્ષરાજ જમી લીધું તે દીકા? હે હે અક્ષુ, ઓય જમી લીધું તે? હે નથી જમ્યો? અક્ષરાજ ભલો ને અક્ષરાજ ને ટીવી ભલું. બસ જો સ્કૂલેથી આવે પછી ખાઈ પીને લેસન બેસન કરીને પછી ટીવી જોવા બેસે. રિમોટ કોઈને આપતો નથી ને, હે ને? હાલ હાલ ઊભી થાલ. તે જમી લીધું કે બાકી હે? હા ઊભી થાય ને તો હાલ ને. રહી ગયો. હાલ થોડું થોડું આવે થોડો ઝરમર આવે. હાલ હાલ ઊભી થા. હું બનાવ્યું હું જમવાનું. अभी अभी यार पुलिस स्टेशन से चेक कर मेरे पास कॉल हाथ में पानी कर दिया भाई काफी इंपॉर्टेंट काम है पुलिस स्टेशन के अंदर अच्छा भाई मेरे को बुलाया है वैसे मेरा जाने का बिल्कुल भी मन नहीं है क्योंकि आप लोग हमें पानी कर दिया कितनी ज्यादा तेज बारिश हो रही है अपने लॉस एंड के अंदर और जब भी बारिश होती है ना उस दिन तो भाई मेरा कहीं नहीं जाने का मन हमें पानी कर दे नाल घर पर बैठो और चाय पकौड़े खाओ मजे से जीप का कॉल आया तो जाना तो पड़ेगा पता नहीं गाइस क्या इंपॉर्टेंट काम है बाकी सिंचन के बच्चे अक्सर इसको टूटी नहीं जाए चक्कर नहीं आता तो ना आ रही थे हैं चिल्ला रही हो देखो हो ना तैयार सी करे यार अभी मैं इसको चलाने वाला हूँ अगर लेकिन बारिश में जल्दी ए देखो तो जमी लीधું બાકી है हाँ जमी लीधું
હું એક જ બાકી ને જમવામાં તો. હેલો ફ્રેન્ડ્સ, તો હું થોડું ભૂખ લાગી છે તો જમી લઉં. હું લાવવાનું કે તું અરે તમને 50 રૂપિયામાં ટફન ક્લાસ નાખી દે બાર ક્યાં? આમ મોબાઈલનો કાર ઉપરનું તૂટી ગયું છે ને હા, ત્યાં નાખી દે સાહેબ રહ્યા રોડ ઉપર હમણાં મોબાઈલ એડવર્ટાઈ આવતી રૈયા રોડ ઉપર એ બધા નો હાલે ટફન હારા. 50 રૂપિયા વાળા ટફન કેવા હોય હવે? અરે 50 રૂપિયા વાળા એટલે એમાં કેવું છે કે આ મોંઘા જ આવે છે 250-300 રૂપિયા વાળા છે પણ એનો ઓફર છે ને એટલે એ આપણને થોડી ખબર હે. આપણે જોઈ બેનમાં થોડા નખાઈ દઈશું એટલે આપણે જોઈ લેવાના હા, પછી નખાવ ને સારા હોય તો જોવી વરસાદ થોડોક રહે ને ધીમો, અને હજી પાછો ફૂલ થઈ ગયો છે. ચાલુ ને ચાલુ એ. પણ રહી જશે તો હા. સવાર લગી ન તો અત્યારે જ ચાલો હા હા. હેલો ફ્રેન્ડ્સ, તો ફુલાવર બટેકાનું શાક બનાવ્યું હરીને. મને ભૂખ લાગી હતી તો હું અત્યારે જમવા બેઠો. લાઈટ તો બે ચાલુ જ છે તો પડદો ખોલ નાખ થોડો. યા બાર ઓલું છે ને લાઈટ હું વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે અંધારા જેવું પડે છે. હા હા. હમ. વરસાદ તો રહી ગયો લાગે છે હવે જો તો કરે જરમાં કે આ ચાલુ રહ્યો ફૂલ. હવે પછી આપણે જાવી બહાર. વરસાદ રહે ને તો બાર એક જાય ને બ્લોક બનાવે બહાર. હા વરસાદ બંધ રહેવાનું નામ નથી રહેતું. શું કરું? હમ. ને ગો હવે જાવ ઊભો થાવ તૈયાર થા ના બાબા જાવ જાવ એ તો વરસાદ તો રહી જાય વરસાદ છે રહે પછી તું નાવા જઈશ હે? નાવા જાય એટલે અડધી પોણી કલાક ઈ બગડે તો પાછો તું નાવા જાય પછી વરસાદ પાછો ચાલુ થઈ ગયો તો શું કરવાનું? તો એની કરતા જઈએ ને વેલા. તારે આવવું હોય તો ફટાફટ તૈયાર થઈ જાય નકર જતા રહીશું. બરાબર? હા વેલા વેલા જઈને આવતા રહેવી ને. આવતો જાવી હાજી ડેમ બાજુ જાવું હોય? હાલો જાય મેં તો કીધું તું ભલે પલાળતા જાય ઘરે આવીને કપડાં ચેન્જ કરી નાખશું. છત્રી લઈ લેવારે. છત્રી હું જરા જરા જાવ એટલો બધો કાંઈ નથી આવડતું. મારા માથા કાપી નાખો તમે. હેલો ફ્રેન્ડ્સ, તો અમે જમી લીધું છે અત્યારે અને હવે જમીને અમે અત્યારે જઈશું બહાર. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. ને